જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામેથી સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। જામનગર પંથકમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના પ્યાસીઓનો મોટા પ્રમાણમાં દારૂ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા। હાલ લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઇંગ્લિશનો દારૂ ઉતારવામાં આવ્યો છે, જેવી ચોક્કસ બાતમીના આધારે લાલપુરના પીએસઆઈ એસપી ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા, જયરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામની સીમમાંથી આવેલા નરેન્દ્ર ઉર્ફે નંદુ બાબુલાલ રાઠોડ કે જે પોતે હાલ જામનગર નજીક હાપા સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ અહીં મચ્છુબેરાજામાં તેનું મકાન આવેલું છે, જે મકાનમાં મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ 402 પેટી 4828 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો। તેની કુલ કિંમત 31,25,952 રૂપિયાની થાય છે। પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ પ્રવીણ ચાવડા, જામનગર।